શાળાએ યુવતી સાથે પ્રેમ કર્યો અને ભગાવીને લઈ ગયો, પરંતુ સજા જીજાજીને મળી હોવાની ઘટના સામે આવી હતી. યુવતીના પરિવારના સભ્યોએ જીજાજીનું અપહરણ કર્યા બાદ હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતીના ભાઈ સહિત 2 આરોપી બાદ છેલ્લા 5 દિવસમાં વધુ 3 મળી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 8 એપ્રિલ 2025ના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ કાપોદ્રા કપૂરવાડી ખોડિયારનગર ખાતે શાકભાજી વેચવા માટે ગયેલા પ્રમોદ ચૌધરી નામનો વ્યક્તિ ગુમ થયો હોવા બાબતે આરતી દેવી નામની મહિલાએ 9 એપ્રિલ 2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગુમ થયેલા પ્રમોદ ચૌધરીની હત્યા થઈ હોવાની જાણ પોલીસને 14 એપ્રિલના રોજ થઈ હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રમોદ ચૌધરીનો સાળો ધનંજય ચૌધરી એક યુવતીને ભગાવીને લઈ ગયો હતો અને આ બાબતે યુવતીના પરિવારના સભ્યો દ્વારા પ્રમોદ ચૌધરીને 24 કલાકમાં ઉઠાવી લેવાની ધમકી આપવામાં આવી હતી. તેથી આ સમગ્ર મામલે પોલીસે યુવતીના ભાઈ નિતેશ બૈઠાની પૂછપરછ કરી અને ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું કે ગુમ થયેલ પ્રમોદ ચૌધરીને ગુમ થયેલા બીજા દિવસે મોતને ગાંઠ ઉતારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની લાશને પીપોદરા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે નિતેશ અને દીક્ષિતની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી અને 3 આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રથી 25 વર્ષીય મોહિત ઉર્ફે ભાણો ગેરેજ કરસનભાઈ પરવાડિયા, બાદમાં વડોદરાથી 43 વર્ષીય કપિલ લાલજીભાઈ કોલડિયા અને સિમડા નહેર ખાતેથી જય ઉર્ફે બાવો લશ્કરીની ધરપકડ કરી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.